જય મુરલીધર, જય મા મોગલ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હઈશું ને ભાઈ. આજે આપણે ટ્રીપ રહેવાની છે. આગળ તમને કહી દઉં કે ભાઈ ક્યાં આપણે જવાના છીએ. તો ક્યાં જવાનું છે તો તમને આગળ કહી દઉં. પણ આપણે અત્યારે પહોંચ્યા હતા ધોરાજી ને ભાઈ. ધોરાજી આપણે ચા પાણી પીવા ઊભા રહી ગયા હતા, કેમ કે ભાઈ રાતે વહેલા જ નીકળી ગયા હતા આપણે. તો આપણે ચા પાણી પીવા માટે બ્રેક કરી હતી અને ચા પાણી પીધા અને ભાઈ ભારે મજા આવી ગઈ, કેમ કે ભાઈ તાજી જ ચા બનાવેલી હતી. તો બહુ મજા આવી આપણે ચા પીવાની વસરાજમાં. અને ભાઈ ચા પાણી પી તો ભાઈ ચા પાણી પીધા અને ભાઈ નજારો એક નંબર હતો લોકેશન, કેમ કે ભાઈ સવારમાં તો લોકેશનમાં કંઈ ઘટતું જ ના હોય. આ પડી છે આપણી ગાડી કમ્પ્લીટ કરેલી અને ભાઈ હવે આપણે જવાનું છે સીધું ભગુડા જ. તો ચાલો ભાઈ આપણે રસ્તાનો જોઈએ સફર રાખો. તો ભાઈ આપણે પછી ચા પાણી પીને અને સીધી ચડાવી રોયડી, કેમ કે ભાઈ આપણે હજી પલ્લો હતો બહુ જાજો કાપવાનો અને ભાઈ 260 કિલોમીટરનો રન હતો આપણે. તો એમાંથી હજી આપણે 60-70 કિલોમીટર જ ગાડી હાંકી હતી. એક તો બજાર નંબરે પાછળ લાઈનમાં ઊભું રહેવું અને આ તો હાઈન ને મૂકીને ગયા છે. તો ભાઈ ફાઇનલી આપણે ભગુડા પહોંચી ગયા છે અને ભાઈ ટ્રાફિક આજે બહુ જાજી લાગે, કેમ કે ભાઈ આજે હતો મંગળવાર અને ભાઈ મંગળવાર અને રવિવારે જ મોગલમાંનો મેન વાર છે. તો ભાઈ આજે ટ્રાફિક બહુ હતી અને ભાઈ ખરેખર નજારો પણ એક નંબર હતો, કેમ કે ભાઈ જગ્યા જોર. તો ભાઈ જગ્યા બહુ જબરજસ્ત છે. તો ભાઈ દર્શન ખરેખર જરૂરથી કરજો એક વખત. અને ભાઈ આ હે પાર્કિંગ ગાડીઓનું મોટા વાહનને અને સામે પણ દુકાનનું છે. ચાલો ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છીએ મોગલમાના મંદિરે અને ભાઈ મંદિર નાખું જોઈ લ્યો. આવી રીતનું છે બધી બારે દુકાનો. તો ભાઈ કંઈક આવું રીતનું છે અહીંયા મંદિરનું. અને ભાઈ અહીંયા મંદિર સામે બીજા બે અને ભાઈ ટ્રાફિક એટલે આજ લિમિટ બહાર હતી પબ્લિક, કેમ કે ભાઈ મેળો ભરાણો હતો, કેમ કે વાર હતો આજ મંગળ અને ભાઈ મંગળવારે મોગલમાંનો વાર છે એટલે કોઈ લિમિટ બહાર હતી આજે ટ્રાફિક. અને ભાઈ આ છે સામે મંદિર મોગલમાંનું અને ભાઈ મજા એટલે એક નંબર આવે અહીંયા. તો ભાઈ કંઈક મંદિરનો આ રીતનો વ્યૂ આવે છે અને આપણે અત્યારે દર્શન કરી લીધા નિરાતે અને ભાઈ પછી તમે પણ કરી લ્યો. તો ભાઈ આવી રીતનું છે બધું ત્યાં અને રોકાવાની સગવડ પણ બહુ જોરદાર છે. કોઈને રાત રોકાવી તો ભાઈ સુવિધા ફૂલ છે અને ભાઈ પ્રસાદી પણ ચાલુ જ હોય. ભાઈ આપણે વયા જઈએ હવે પ્રસાદી લેવા, કેમ કે ભાઈ દર્શન કરી લીધા એની રાતે. તો ભાઈ પ્રસાદી લઈ લઈ અને પછી આપણે જોઈએ આગળ કે ભાઈ શું કરવાનું છે. તો ચાલો ભાઈ પહેલાં, અને સામે દેખાય ભોજનાલય, તો ચાલો ભાઈ આપણે પહેલાં પ્રસાદી લઈ લઈને પછી આગળ વધશું. તો ભાઈ આપણે અહીંયા ભગુડા પહેલી વખત આવ્યા હતા, પણ ભાઈ મજા બહુ આવી હતી, કેમ કે ભાઈ જગ્યા કોઈ ઘટે જ નહીં જગ્યામાં, એવી જગ્યા છે. અને ભાઈ જરૂરથી એક ફેર દર્શન કરજો, તો ટાઈમ મળી જાય ને તો અહીંયા
અને ભાઈ આ સામે હે ભોજનાલય, તો આપણે પહેલાં તો પ્રસાદી લેતા આવીને પછી આગળ વધશું કે ભાઈ શું કરવું એ અને કઈ જગ્યા ઉપર પછી જઈએ આગળ. પણ આપણે અત્યારે તો અહીં વ્યવસ્થિત નિરાતે બધું બેસ. તો ભાઈ સામેથી પાછા દર્શન કરી લ્યો મોગલમાના, કેમ કે ભાઈ આપણે પાછા દર્શન કરવા આવ્યા હે, કેમ કે આપણે તો બહુ મજા આવી હતી ને આપણે ભાઈ જાજી ઘણી રોકાણા, કેમ કે ભાઈ ટાઈમ હતો આપણી પાસે જાજો રોકાવાનો, તો રોકાઈ ગયા હતા. અને ભાઈ દિલને સુકૂન મળે એવો રસ્તો બધો. અને ભાઈ આવલા સામે ભાઈ વેચે છે, એ વેચે પ્રસાદી કે કોઈને ભાઈ ઘરે લઈ જાવી તો ઘરે લઈ જઈ શકે, અને બાકીનું ન્યાય લેવી તો ન્યાય છૂટે ને બાકીને ઘરે લઈ જઈ શકે. અને ભાઈ આ રીતનું છે મંદિર, કેમ કે ભાઈ થોડીક ટ્રાફિક હળવી થઈ હતી એટલે આપણે તો ભાઈ આપણે દર્શન કરી લીધા હે. અને ભાઈ હવે આવતા રહ્યા હતા પાછા ગાડી, કેમ કે ભાઈ આપણે હવે થઈ જવાનું છે પાછું બગદાણા. અને ભાઈ હવે બગદાણાનો આખો વ્યૂ લેવું અને દર્શન કરશું. અને ભાઈ હવે આપણે ગાડી કમ્પ્લીટ કરી દઈ રવાના ધીરે. તો હાલો ભાઈ આપણે પહોંચી ગયા અહીં બગદાણા. અને ભાઈ આ છે બગદાણાની બજાર. અને ભાઈ આપણે જાજુ થયું નહોતું ભગુડાથી અંદાજિત 15 કિલોમીટર જેવું થાય છે આશરે. અને ભાઈ રિટર્ન આપણે રસ્તામાં જ આવવાનું હતું, કેમ કે આપણે અહીંથી જ ગયા હતા ડાયરેક્ટ ભગુડા. અને ભાઈ ભગુડાથી પાછા રિટર્ન આવવામાં દર્શન કરવાના હતા, કેમ કે ભાઈ પહેલાં માતાજી જવું હતું તો ત્યાં દર્શન કર્યા. અને ભાઈ પછી આપણે આવતા રહ્યા સીધા અહીંયા બગદાણા. અને તો બગદાણા આપણે પહોંચી ગયા છે અને હવે જઈએ છીએ આપણે મંદિરે દર્શન કરવા. તો ચાલો ભાઈ. અને ભાઈ આ રીતનો કંઈક આવે છે વ્યૂ, અને સામેની સાઈડ છે આખી બજાર, જો કે કોઈને ખરીદી કરવી હોય તો. અને આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ તો જોઈએ, આપણે એની કંઈ સિસ્ટમની ખબર નથી કે શું હોય ને શું નહીં. તો ચાલો ભાઈ પહેલાં જઈએ નિરાતે અને જોઈએ આગળ, પછી આગળ વધશું. અને ભાઈ આ રીતનો કંઈક વ્યૂ આવે છે બહારનો. હવે અંદર જતા શું હોય, કેમ કે ભાઈ આપણે પહેલી વખત આવ્યા હોય તો કંઈક જોઈએ આગળ. અને ભાઈ આ આપણે પહોંચી ગયા ને આ ભાઈ આવ્યા છે ટ્રેક્ટરનું મુહૂર્ત કરવા, કેમ કે ભાઈ નવું ટ્રેક્ટર લીધું છે અને અહીંયા જ મુહૂર્ત કર્યું છે ભાઈ. તો ભાઈ આ આવ્યા હતા મુહૂર્ત કરવા. અને ભાઈ હવે આપણે બાપા સીતારામના ગેટ પાસે તો પહોંચી ગયા છીએ. તો ચાલો ભાઈ હવે આપણે અંદર જઈ. અને ભાઈ મોબાઈલ જમા કરાવવા પડે કે નહીં તો આપને કંઈ ખબર નથી. તો ચાલો પહેલાં જઈ ગેટ એટલે ખબર પડી જશે, કેમ કે જવા દેશે તો જાશું મોબાઈલ લઈને, બાકી નકર જમા કરાવી દેશું. તો ભાઈ મોબાઈલ લઈને તો જવાની છૂટ હતી, પણ ચંપલની એક બહુ સારામાં સારી સગવડ કરી દે કે ના કોઈને ચોરાય કે ના કોઈને બહાર પડ્યા રહીએ. તો ભાઈ આ એક સેવા બહુ મોટી કરે છે, અને ભાઈ ફ્રી સેવા છે. તો ભાઈ આપણે ચંપલ નાખી દીધા હતા, કેમ કે ભાઈ એ ટોકન આપી દઈએ ને એક થેલી આપી દઈએ, આપણે એમાં ચંપલ મૂકી દેવાના અને આપી દેવાના. તો આપણે પાછા જ્યારે દર્શન કરીને આવી ત્યારે આપને પાછું આપી દઈએ. તો ભાઈ આ સિસ્ટમ કઈ જગ્યા ઉપર છે એવી તો કમેન્ટમાં જરૂરથી કહેજો કોઈને ખબર હોય તો. અને ભાઈ બીજી જગ્યાએ બાકીને આપણે તો અહીંની પહેલી વખત આવ્યા એટલે આપને બહુ સારામાં સારું લાગ્યું, કેમ કે ભાઈ આવી સુવિધા તો બેસ્ટમાં બેસ્ટ કહેવાય. કેમ કે ના કોઈના ચંપલ ખોવાય કે ના કોઈને બીજી કંઈ ટેન્શન ગોતવાનું પાછા આવીને. હવે આપણે અત્યારે પહોંચી ગયા હતા મંદિરે. તો ચાલો પહેલાં આપણે બાપા સીતારામના કરી લઈએ દર્શન, ને પછી આગળ આપણે વધશું કે ભાઈ શું કરવાનું છે અને જોઈએ આખો નજારો. અને ભાઈ મંદિર એક નંબર છે, અહીંયા કંઈ ન ઘટે. અને ભાઈ બાપા સીતારામની દયા હોય ને શું ઘટે બાકી. તો હાલો ભાઈ તમે કરી લ્યો બાપા સીતારામના દર્શન, અને ભાઈ પછી આપણે આગળ જઈશું. તો આપણે એક જગ્યાએ દર્શન કરી લીધા અને હવે જવાનું છે પાછું બીજા મંદિરે, એ અહીંયા જ છે. તો ચાલો ભાઈ આપણે પહેલાં ત્યાં જઈ આવીએ અને ભાઈ પછી આગળ જોશું. તો ભાઈ આપણે પાછા જઈએ છીએ મંદિરની બાજુમાં, કેમ કે ભાઈ જ્યાં બગદાણાવાળા બાપા ધ્યાન કરીને બેસતા મંદિરની બાજુમાં જ, તો ભાઈ એ જગ્યા છે. તો આપણે ત્યાં પહેલાં જઈ દર્શન કરીએ અને ભાઈ પછી આગળ જોશું. અને ભાઈ અહીંયા મોટામાં મોટું આપણા ગુજરાતનું રસોડું હોય ને તો અહીંયા થાય છે. અને ભાઈ એ પણ ચૂલ ઉપર. તો ભાઈ મોટામાં મોટી ભોજનાલય આપણે ફર્સ્ટ નંબર ઉપર હોય ને તો ગુજરાતમાં બગદાણાવાળા બાપાની છે. તો હાલો ભાઈ આપણે તમને દર્શન કરાવી દીધા હે ને ભાઈ હવે આપણે જવાનું તો છે, પણ હવે
જોશું આગળ ક્યાં જાય, ટાઈમ હશે તો જાશું, બાકી નક્કર સીધા હવે ઘરે રવાના થઈ જવાના છે. તો ચાલો ભાઈ, જય મુરલીધર, જય માં મોગલ. અને ભાઈ આપણા અવાનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો. તો ચાલો ભાઈ, આપણો વિડીયોને અહીંયા પૂર્ણ આપીએ.